પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શનથી અકાલી દળમાં વિરોધ છે। કાર્યકરોએ પાર્ટી પ્રમુખ સુખબીરસિંહ બાદલ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે। પાર્ટીની કારમી હાર બાદ કાર્યકરોએ એવી માંગ કરી કે તેમને અકાલી દળનું નેતૃત્વ છોડવું જોઈએ। એક સમય પંજાબની સત્તાધારી પાર્ટી અકાલી દળ આ દિવસોમાં સંકટમાંથી પસાર થઈ રહી છે। વર્ષ 2022માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાલત એટલી ખરાબ થઈ કે દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલ સહિત ઘણા પ્રખ્યાત ચહેરાઓ હારી ગયા હતા। આ પછી લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટી એક જ બેઠક જીતવામાં સફળ રહી હતી। ત્યારે હવે પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ પાર્ટીમાં વિદ્રોહ શરૂ થયો છે। એટલે કે 60થી વધુ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે। આ લોકોએ માંગ કરી છે કે સુખબીર બાદલને અકાલી દળનું નેતૃત્વ છોડવું જોઈએ, કારણ કે તેમના નેતૃત્વમાં પાર્ટીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે। ਉਹ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਲੀਡਰ ਹੈਗੇ ਔਰ ਉਹਨਾਂ ਚੋਂ ਬੜੇ 90% ਜੰਮਣ ਦੇ ਲੀਡਰ ਹੈਗੇ, ਪਰ ਉਹਨਾਂ ਦਾ ਜਿਹੜਾ ਇਹ ਤਰੀਕਾ ਹੈਗਾ ਇਹ ਗਲਤ ਤਰੀਕਾ ਹੈ। ਉਹਨਾਂ ਨੂੰ ਪਾਰਟੀ ਫੋਰਮ ਦੇ ਵਿੱਚ ਆ ਕੇ ਆਪਣੀ ਗੱਲ ਰੱਖਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਔਰ ਗੱਲ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਹੈ। ਹਿੰਮਤ ਹੈ ਤਾਂ ਗੱਲ ਕਰਨ। ਤੁਸੀਂ ਆਪਣੇ ਕੋਈ 5-10 ਬੰਦੇ ਇਕੱਠੇ ਹੋ ਕੇ ਆਪਣੇ ਨਾਲ ਆਪਣੇ ਲੋਟੇ ਲੈ ਕੇ ਕਹੋ ਜੀ ਅਸੀਂ ਅਸਤੀਫਾ ਮੰਗਦੇ ਆ, ਕਰੋ। ਕੀ ਹੈਗਾ? આ સિવાય અકાલી દળના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય બિક્રમસિંહ મજીઠિયા પણ સમગ્ર મામલે મૌન જોવા મળે છે। મજીઠિયાના મૌન અંગે એવી અટકણો છે કે કદાચ તેઓ પણ બાદલથી ખુશ નથી। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં અકાલી દળે તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર એક બેઠક પર સફળતા મેળવી હતી, તો 10 બેઠકો પર તેમના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી। આવી સ્થિતિમાં પાર્ટી કાર્યકરોમાં પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ ભારે રોષ છે। વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શનથી પાર્ટીમાં હલચલ શરૂ થઈ છે। આ સિવાય ફરીદકોટ લોકસભા સીટ પરથી ખાલિસ્તાની સમર્થક સરબજીતસિંહ ખાલસા અને અમૃતપાલસિંહજીની જીતે પણ અકાલી દળમાં વાતાવરણ બગાડ્યું છે। અકાલી દળના નેતાઓને લાગે છે કે પાર્ટીમાં તેમના મતદારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, કારણ કે હવે ખાલિસ્તાની વિચારધારા ધરાવતા લોકો પણ ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતી રહ્યા છે। ત્યારે પાર્ટીને લાગે છે કે હવે અકાલી દળ પર શીખ મતદારોનો વિશ્વાસ પહેલા જેવો રહ્યો નથી। બ્યુરો રિપોર્ટ,